રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 5 વાગે 5 આતા આખી રાતનો મારે ઉજાગરો જ હતો. થોડુંક મારે પાવાનું હતું, એતા 12:30 વાગે પાઈ લીધું હતું. પછી બેસવાનું જ હતું, ઊંઘ જાગવાનું જ, પણ બેસવાનું, બીજું કંઈ કામ નહીં. અને વચમાં એક ચા પાણી પીધા હતા રાતે 1:30 વાગે 1:30-2 વાગે. પછી હવે સવારના ચા હજી જો કે ઉજળું નથી થયું, 5 વાગે હે, 6 વાગે ઉજળું થાય. આપણે સવારનો ચા બનાવવો, ચા પીવો વહેલો વહેલો સવારે 5 વાગ્યામાં. પછી થોડીક વાર હે, જો 10 મિનિટ સવારનો ચા બનાવવાનો. આવડો દી ને રાત બધું હરખો અટાણે એમનેમ છે. આખી રાતે આમનેમ જી કહો જો દીનો તો વધી જાય. હાલો હવે હે ને સવારના ચા પાણી પી લો. વહેલી સવારના 5 વાગ્યાના ચા પાણી પીધા હમણાં ઘણી, જોકે મેં પીધા. અને આપણે ભૂકી વહી દીધી ને છેલ્લે, એ આમાં ચૂલામાં નાખી દીધી ઠરી જાય. અને એ ભૂકી નાખીને આ મેઠવા માણસ જ્યાં સુધી જાગતો અને ત્યાંથી કરીને 2-3 કિલોમીટર સુધી આને ખોર આપે. ગમે મથવા ચા થયો ને એટલે કોઈ ચૂલા ભૂકી નાખીને એટલે ખબર પડી જ જાય કે આમ મથવા ચા થયું. એટલે આપણાથી હેઠવા જે હે ને કોઈ જાગતો હે ને એને ખબર પડી જાય કે હમણાં ક્યાંક કોકે ચા કર્યો હોય, આટલી સુગંધ આવી આવે. અને મારે રાખવાનું હતું રખોલું, જો કે આજ તમારે પાવાનું થોડુંક હતું તો 12:30-1 વાગ્યા સુધી એમાં ટાઈમ ગયો. પછી 1 વાગ્યાથી બેઠા જ ખાટલે. અને હુવર કે રોજ આવતું કોઈ નથી, પણ ટૂંકમાં રેઢું ના રહી, હજુ રહેવું પડે. બાકી આવ્યું કોઈ નથી, જ્યાં ખાટલે બેઠા બેઠા આખા ખેતરમાં બત્તી કરી લે તો ક્યાંય જોવે નથી જવું પડ્યું, પણ રેઢું ના આવે, આવવું પડે આપણે. છે એકાદું પડું આમ એટલવા અમારાથી વાવલ હે, એમની બત્તી થતી હતી એટલે 1-2 પડા અહીંયા વાવલ હે. હાલો હજી હે ને હુજણા સુધી રહેવું જોઈએ, પછી ગામમાં જાય. હાલો નામે હુજણું થઈ ગયું હે, સવારના 6 માથે 10 મિનિટ જેવું થયું હે. અને સ્પેશિયલ એને વિડીયો બનાવવા હારો ટ્રેક્ટર ઓછે બેઠો, બાકી આમ વયા જાય ને કે આમ જરાક બારા કે રહીને એટલે અવાજ કંઈ આવે એમ હે જ નહીં. એટલે મેં જરાક બેહી નિરાતે વિડીયો બનાવી લઉં. અને દીની અટાણે કંઈ ઉપાધિ હોય ને દીનું પછી હવે રોજડા કે હુવર કે કંઈ આવે નહીં, વધારે પૂરતા રાતે જ આવે. એ આવ્યા તા નથી જો કે, પણ કંઈક ઘેરો ચડી આવે તો એ કંઈ ઉપાધિ દીની હોય નહીં. પાછું હું દીનું તો માણસની અવર જવર ચાલુ હોય એટલે એમ ઓછા આવે, બાકી રાતે કંઈક ઘેરો ચડી આવે. અમારે જો આની કોમ એક ભાઈ વાયું છે ખેતર, એ કંઈક પલળતું હતું ને કંઈક વાયું એવું છે ને એક ખેતર ઉમણું છે, એ થોડુંક આગળ છે, ટૂંકમાં વાવેતરમાં આગળ છે. એ તો ઉગી ગયું છે, લીલકા છે આજ તો. એટલે 1-2 ખેતર એ વવાણા ને એક અમારું વવાણું, 3 ખેતર અહીં વવાણા છે. બાકી આની કોમ વાવેતર ઉમણું નદીને કાંઠે ભાદરુમાં નીમણા વાવેતર થોડાક થયા છે. એ બધા ખેડૂત 2-4 વીઘા જેવા પાણી એ પ્રમાણે વાવ્યા છે. હાલો હવે જવું છે ઘેર, અને ઓલું વાવવાનું બાકી છે અડધું. આપણે એ ખૂણો આ પલારેલ હે તાજો, ઓલો રાતમાં તાજો જ પલારેલ હે, એટલે અટાણામાં તો ગારો પડી. બપોર પછી કાલે આવ્યા હતા ને આ વાવવા, એને વારે બપોર પછી આવ્યું તો વરાપી જાય અને હાથી આંકવાની મજા આવે. અને હું એની અંદર કરી લઉં બપોર સુધી, એટલે પાછી ગાડી ચાર્જિંગ થઈ જાય. આપણે રાતે જ જાગવાનું જ છે, એટલે હવે નામી નીંદર કરી લે. જય શ્રી કૃષ્ણ. હાલો બપોર થઈ ગયા છે અને સવારે આવીને સુઈ ગયા હતા અને મેં ઘરનું કામ કર્યું અને પછી હું ઓલી ઘેર બેસવા આવી હતી. અને એ ઉતારને મને કહી ગયા હતા કે ફોન આવે ને તો ઉપાડજે. હું ફોન ઘરમાં એમને હતો ને હું ભૂલી ગઈ, એટલે ઘેર બેસવા આવી ગઈ ને પછી માહિતી કંઈક વસ્તુ મગાવી બાલસરથી, એનો ફોન આવ્યો ને તે ઉઠી ગયા. 10 વાગ્યાના ઉઠી ગયા, પછી પાછી એની અંદર નથી આવી. અને હવે એ કે ખાઈને એકલઠો હોય એ અમારે એને ઉજાગરો છે ને એટલે વહેલું ખાવું તો મેં શાક રોટલા વહેલા બનાવી લીધા, બાલને પાઈ લીધા, પાછો ચરો નાખી લીધો બપોરનો. અને આપણે અહીંયા હાથીઓ કાલ પૂર્યો તો એ વરસાદ આવી જાય ને જો
આમ થાય અને એકદમ નો પવન આવે કદાચ અવાજ ઓછો આવતો હોય માયક ઉકલેવું છું મને માયક રાખવું એટલે માયક રાખેલ છે નહીં અને માન બાપુ આજે સવારે ગામ ગયા હતા પાછા 11 વાગે આવતા રહ્યા કે બાપુ વાડી મારવા ગયા હતા હું માતા ઘેર ને ઘેર હોય મેં હાકરો એટલે કર્યા અને મા એરિયા આડા હવે દીરી ખાઈ અને કોનો ખાઈ ફરી પાછું રૂઠે વાડીએ જવાનું હે તમને કહ્યું હતું પ્રમાણે બાપુ આગે આવ્યા ને હું પૂછતી હતી કે ગોવા હે કે ગોવા હે કેમ કે ઓલું આગલું છે ને એ હુકાઈ જાય છે ને હાઈ છે બાજુ એમાં ગારો પડશે થોડો હાલો એ તો જાહો તો ખબર પડે બાકી પવન કેવો હોય ને એ તમને નારિયેલીમાં જોઈ ઉગાતું નથી આંખ નથી ખુલતી ડેલો ખુલ્લો છે ને એકદમ ચીકવું આવે છે પવન હાલો તો હવે બપોરે કરી અને ઘડીક વાર પોરો ખાય અને વળી પાછા આપણે એમને જો કાલે અહીંયા કણ લઈ આવ્યા હતા ને પાછા વાડીએથી એમને પડ્યા છે ભાગી મુઈ કામ કોઈ છાટા છૂટી કે આવે ને તો બેન ને હે ને કાલ થોડોક તાવ જેવું આવી ગયું હું તો કહેતી હતી કે આજ નથી જવું ભણવા પણ એ કે ના મારે 10મું હે ભણવા જવું મેં કહ્યું બેન વધારે મજા નહીં હોય બેહાય નહીં વાહો દુખે ને એમ કહેતી હતી હાઈ જતા હે ને માંડ થોડું બિસ્કીટ ખવડાવી અને દવા પાઈ હતી પણ સવારે મેં જો ખાઈ દવા પી લે તો જવા દઉં નકર ભણવા નથી જવા દેવી સવારે અહીંયા ખાઈને પછી મૂકી તા હે પણ હવે આવે ને ત્યાં સુધી જીવ ત્યાં જ રહીએ કે મજા આવે કે બિચારી કહેતી હતી વાહો હાઈ મેં કેટલી વાર વાહો ને પગ ને દાયબાન તઈને નીંદર આવી એટલી ધ્રુઢ થતી હતી અને તાવે આટલો બેનને કોઈ દી નહીં આવ્યો એવી રખ આમ અડીને તો હે એ હું તો હાવ ચોખ્ખી ના જ પાડતી હતી હવે લગભગ ગોરી પી ગઈ પાવર હેતા સુધી હાઈ જઈ ગોરી પાઈ ને ટીકેનો હરવો પડ્યો તો ગઈ તા હે બેન પણ તો એ વ્યાધિ જીવ ન્યા હે કે બિચારીને તાવ ના આવે ને તો સારું ન કરે ને એકલોઠું ભલે લેસન કે બીજું ભણવાનું ના હોય તો એકલોઠું બેસવું મજા ના હોય તો હાલો રૂંઢાના 3:30 વાગ્યા હે અમારે પાછું વળી આજ જવું વાવણે અધૂરું છે ને વાવણ કરવા આજ હે અમારે સીભડા ને ગુવાર ને એવું વાવવું ગુવાર બી છે ગુવાર આવી ગઈ સીભડા ની તો બધું વાવવું જોઈએ ને ખાવા જો પણ થાતો મળે થોડાક 23 નંબર ને આપણે કોણ થઈ જાવ રાઈટ થઈ જાય ને કેવા ઉગે ના એ દઈ દેજો હાલો અમારે જેલપુર ટ્રેક્ટર અહીંયા જ આ વડું લઈને જવાને થામ હું સવારે છે ને 7 વાગે આવી અને સુઈ રહ્યો તો ઉઠત તમે 18 સુધી ના આવો 3 વાગે કોઈ ઉઠાડ જ નહીં અને એમાં છે ને વચમાં ફોન આવી ગયો નહીં અને ફોન મારે જ અટેન્ડ કરવો પડે ને એવો હતો તો આપણે ઓલો મેં નતું કઈ માયક મગાવ્યો એમેઝોનમાં ફોન હતો લઈને ઓટીપી દેવા પડે એટલે ફરજિયાત મારે જ ઉપાડવાનો હતો એટલે 11 વાગે ભાઈનો ફોન આવ્યો નીનો એમાં જાગી ગયો જો કે પાર્સલ લેવા નથી જવું પડ્યું હંજિયા ખડી દેવા આવે એમાં બનાવી હેદા 3 દિને ફોન કરી દઉં ગમે એ આવે ને પાર્સલ એ લઈ લઈએ પૈસા એ ચૂકવી દઈએ આપણે ખાલી પાર્સલ લઈ આવે જો કે પૈસા આપણે પછી તો દેવા પડે પણ તાત્કાલિક ટૂંકમાં જવું ન પડે પછી આપણા ટાઈમે લઈ આવે એટલે એમાં ઉઠાઈ ગયું વહેલું હાલો હવે જવા દઈ ધીરે ધીરે કરી હરાડો હાલો ધારીએ આવી ગયા ને દવા અમારે વિટાવેક્સ છે ને આવી રીતે ભેગી ફેરવતી જવા બાકી ઓલી ગૌચો તો કાલ ફેરવલ છે જ ના વિટાવેક્સ નું ખાસ અમે તરફરમાં ફેરવી આખું જો આટલું હોય તરફરમાં ઠલવી તરફર હડપલાવી છે રહે નહીં હું નહીં બોલ વિટાવેક્સ નું ખાસ ધ્યાન રાખજો આંખોમાં ગુટિયા ભરજે ઈ એક એનું ધ્યાન રાખવું પડે આંખોમાં ઉડે તો ભરે ને બપોર મોર માર બાપા આવ્યા હતા લાઈન બધી નામની હતી કરી ગયા જો અટાણે કરે ને કરી ગયા તો આવડો કેવો કે પાછી ઉડાડી ને આમની નાખી દીધી જોઈ ફરી કરે ને છે ત્યાં રાખલ હતી આટલો વાવડો કઈ હા લાઈન ને ઉડાડી
હાલો મેં વાવણું કરી લીધું છે અને આ થાંભલો કીધું અહીંયા થાંભલો હાલતો કર્યો અને મારે છે ને અહીંયા ગુવારનું બી વાવવું છે જાર્યું ગુવાર જો અહીંયા આટલામાં છે ને અમારે આની કોમટલી જાખી અહીંયા રોકી એમાં માંડવી પછી ના વાવે એમાં બકાલું વાવી આટલી ત્યાં ચા કરી લીધા અને અહીં ટમાટર દીધું હું હે ને અહીંયા ઓથની બેહું ને તો જ તમને અવાજ સંભળાય ને કંઈ અવાજ સંભળાય નહીં આજ માયક છે નહીં અને જો આપણે આ રૂપારી ઝૂંપડી બનાવી છે ટાટરની એની ઓઢરની બેઠી હોઉં એટલે તમને અવાજ સંભળાય થોડોક અને ગુવાર આપણે ગામમાંથી બાપુ બી લઈ આવ્યા છે વરસનો વાવી અહીંયા પરવા ગુવાર થયો તો આમ મૂળ ફૂંટી આવ્યો તો એવો અને શેઠ પાછી માંડવી ઉપડે ને ત્યાં સુધી ગુવાર ખવડાવે આને ઉજેરી લઈને અટાણે મેં થાય ને બહુ વધારે વરસાદ હોય ને તો પછી ગુવાર ઉજરે નહીં અને બરી ઉજરી ગયો હોય તો એ બરવાની બીકરી થોડોક વડો થઈ જાય ને થોડોક જો આવી રીતનો પલારીને વાવીને તો ગાય અટાણે ગુવાર બહુ ઉજરે હાલો આ પાછું ભાદરવા મહિનામાં એવો ભાઈ ગુવારનો હાક વાવી જાય એ ચાહતા કરેલ છે રોગા વાવવાનું છે થોડાક સીભડા બી લઈ આવી હવે એ વાવવા જોવાર્યો આવો રૂપારો આપણે બી હે દવા ભેળવેલ તૈયાર હવે ચાહ કરેલ છે ને ચોપી જાય જો આવી રીતના અહીં પછી એવું લાગશે ને તો જરીક પલારી જા હું આમ લાગતા તો કંઈ વાર ના લાગે ચાર ચાંસ લઈ અહીંયા પાછા હેઠામણ દેવા આવે ને મોર આપણે વાવી લઈ એટલે અહીંયા અસર પાછી થાંભલો રોકાઈ જાય હાલો અમારે વાવણું કરવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું હે અને સાંભળ હાલી ગયો આને કંઈક ગુવાર ને ચીભડા વાવવાનું હતું એમાં વાવ આગળ વાવ્યું અને મારે થાંભલો હાંકવાનો હતો એ હાલી ગયું કમ્પ્લીટ અને અટાણે તો એમ થાય કે જાણે ના કોરું થવું હોય જોતા કેવું લાગે હાલો હેઠા હું થઈ લો 6 વાગી ગયા હે પાછું આગળ 2 કલાક પાછું આવવું જો આજે અમારે વાવણી કમ્પ્લીટ થઈ ગઈ હે ને મારે તો જવાનું છે રસ્તો બંધ કરી દઉં નોકરીનો અવાજ આવે આજ હરખી નીંદર થઈ નથી ને અને પછી હું બનાવું દાળ ભાત ખાઈને હોય ચડે પછી ભૂલના ભોજન કરવું હોય તો કરીએ આજ શું છે વાવણી કરી એટલે આપણે ગુગર લખો બનાવવાનો હોય પણ એ વાવણી બધી થઈ જાય ને પછી આપણે હજી શરૂઆત થઈ છે ને વાવણી કરીને ગુગર અમારે ગુગર લખો ગયો ઘણું કેતા હોય તો આપણે ગૂગલ લખો હોય અમે બીજા અલગ અલગ જગ્યાએ અલગ અલગ બનાવતા હોય અમારે છે ને ઘઉંનો હીરો અને મગનો શાક બનાવવાનો બધા પછી ઘઉંના હીરાને બદલે લાડવા લાટકી બનાવી નવી પણ ઘઉંનું ગમે એ અને મગનું શાક એટલે ગૂગલ લખો આપણે છે ને વરસાદની વાવણી કરી દઉં બધા વાવણા કમ્પ્લીટ થઈ જાય તઈ આ આપણે મુહૂર્ત જ વાવણી કહેવાય પણ આપણે બધી કમ્પ્લીટ થઈ જાય ને ગૂગલ બનાવી આજે ગૂગલ લખો જેવું ઈને તા ગૂગલ લખોથી હરમ છે દાળ એમ તો મગનું કામ હતો ખીચડી હતી એટલે એ ફકન થઈ ગયા મગ હોય અને હીરો આમાં ગૂગલ લખવામાં વધારે રહી ગયો બીજું ના હોય એટલે ભતવાર બાવાનું ભતવાર બા તૈયાર થઈ જાય ને પછી ભતવાર બાતી અને ભૂખ લાગીએ તો અહીંયા ખાઈ લે પણ ભૂખ તો કામ જાણે અટાણામાં એટલે પછી વાંચ બાંધતું જવું 9-10 વાગે નિરાતે ખાય હાલો એ બધું તૈયાર થઈ જાય તો આજ તો જાજો હલાડ છે નહીં કે ભતવાર જ છે બાકી તડકા ખાટલો એ તો બધું કાલ પૂગી ગયું પાણીના કેલ બાર ને કઈ હલાડ ઘણો હોય હાલો હવે હું બધો હલાડો કરી પછી જાઉં હું આવી ગયો હું મારી ડ્યુટી ઉપર અખોલાની જે ડ્યુટી છે એ અને આજ છે ને થોડોક મોડો આવ્યો વ્યારા કરીને આવ્યો વ્યારા નથી લઈ આવ્યો કાલ 8 વાગે અહીં પૂગી ગયો જરા અંજવાનું હતું ને આજ 8:30 વાગે વ્યારા કરીને પછી આવેલો હતો એ ઉતાંબર જેવું છે નહીં કે કાલે કંઈ એટલું આવ્યું નહોતું નકરતા પગ થઈ ગયો હોય ને કાં ઘૂમરો મારી ગયો હોય ને ખબર પડી ગઈ હોય કે વવાઈ ગયું હોય તો ઉતાંબર દિયાતમાં ફેરું આવવું પડે એટલે આજે હું નિરાતે આવ્યો હતો વ્યારા બ્યારા કરી અને વાંઢી હું શેહાવ માર્ગને કાંઠે હેઠે જ અને બત્તી કરવામાં ઓલો હટ ઘણો છેટો પડે એટલે વાંઢી ફેરવવું અને હવે
વચમાં લઈ જાવ. વચમાં હોય ને તો ફરતી ચારે વાવ બધી ટુકડું થઈ જાય એમ વચો વચ હોય એટલે વાંઢીઓ હોય ને ફેરવી લઉં ખાટલો લઈ જાવ વચો વચ. આ વાંઢીઓ ફેરવવામાં બધું છે ને એવા લઈ જવું જોઈએ આપણે. ખાટલો એક લઈ ગયા નહીં યાર, બર્તન લઈ જવાનું છે, પછી ચૂલાના પાણા હોત લઈ જવું જોઈએ વચમાં ખેતરમાં, કારણ કે પાણા ખેતરમાં તો હે નહીં ચૂલો કરવાના પાણી બધું લઈ જવું જોઈએ. હાલો હવે આ બધું ધીરે ધીરે હલાડવા પુગાડી દો વચમાં. બત્તી કરવી આમ પાણી છતાં તમને ટીવી દેખાતી એમાં આપણે વધારે આ ધીમી થઈ જો બહુ પોલો થઈ જાય. જો કે બત્તી અહીંયા ફૂકી જાય વચમાં નરકી જોવું પડે એટલે બધું સામાન છે ને અહીંયા પુગાડી દે. હાલો મારે વાંઢિયું ફેરવવાનું હતું એ ફેરવી લીધું અને હેઠેથી અહીં વચમાં લઈ લીધું. હવે બે વાહુ સરખું થાય અને વાવડો એવો હોય ને કાટ પડે હોય ઓઢવાનું જોઈએ, બાકી તમને અવાજમાં ખબર પડતી હાવ દીનો હે ને એવો છક્યું છે, ફુકારે જ આવે હાવ કંઈક કંઈક. મારે તો હવે મારી ડ્યુટી છે હાલ છે બધી ઘડીક વાર વારી ખેતરમાં કરી લેવાની, એટલે એવું કામકાજ હાલ છે. અને ચા પાણી પીવા અને હવે ચા પાણી બનાવી વાંઢિયું બધું અહીં લઈ લીધું હોય, બર્તન ને ચૂલોની હજી વાહે જે ચા બનાવવો હોય તે લઈ આવી, ને બાકી બધી ગુમરાવાનું કામ હે, જાગવાનું હોય આખી રાત અચૂક. આમાં કંઈ આવી જાય એનું કંઈ નક્કી તો ના હોય, કાલ તો કંઈ નહોતું આવ્યું પણ એનું કંઈ નક્કી ન મળે, કંઈ આવી જાય એટલે બધી ગુમરાવાનું કામ હાલ્યું રહે. અને હાલો હવે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.